માને ખૂબ જાજા રામ છે માં. પાલનપુરના તમામ ભાવિકો તરફથી માળીને ખૂબ ખૂબ જાજા રામ માં. આજ અમને લાભ મળ્યો છે મહાપ્રસાદનો માં. ઘણા ટાઈમથી વિચાર કરતા હતા પણ માળીની ઈચ્છા હોય ત્યાં જ શક્ય છે. એટલે આજ માં પાલનપુરના તમામ ભાવિકો તરફથી માં મહાપ્રસાદ રાખેલો છે માં. ખૂબ પ્રેમથી ભાવથી જમજો માં. તમને તમારી વસ્તીને અને તમામ ભાવિકોને જે માળીના સાનિધ્યમાં આવે છે તે બધાને જમવાનું હોય પેટ ભરીને. સાંજ સુધી ચાલુ જ રહેશે માળીનો પ્રસાદ. આજે માળીના મહાપ્રસાદમાં પૂરી, શાક, બુંદી, ભાત અને પેડા છે. તમામ ભાવિકો માટે, માળીની વસ્તી માટે, દરેક માટે. અને આ પ્રસાદ પાલનપુરના ભાવિકો તરફથી છે. રામ રામ માળી. શ્રી ઢબુડી માતની જય, રૂપાલ જોગણી માતની જય. ભટિયાણી માના ધામમાં આવે વરણ 18, એકે વરણનું આગા પાછું ન હોય માતાજી પાસે. આવે વરણ 18 અને હવનો કરે ઉધાર, રૂપાલ વાળી જોગણી. ભટિયાણી માને સમરતા અને માજીસા થાશે રાજી, તો હવળી કરશે બાજી, રૂપાલ વાળી જોગણી. ઘરમાં કજિયા કંકાસ અને ભાઈઓમાં હોય વિખવાદ, સઘળો મટાડે વાદ, આ રૂપાલ વાળી જોગણી. દુઃખ દાળીદર અને દર્દ અંગમાં પીડાય અપાર, તો સાજા કરશે શરીર, રૂપાલ વાળી જોગણી. વેદ પુરાણો શાસ્ત્રોમાં અને અનેક પ્રકારનું જ્ઞાન, પણ દેવગતિનું જ્ઞાન આપે રૂપાલ વાળી જોગણી. વિપતના વાદળ ઘેરાય અને અંધારા ચારે કોર, કરજો ઢબુડી માને મોર, અજવાળા કરશે જોગણી. આ જોગણી જગ કહે હન હરતી દુઃખ હજાર, અને માડી નોધારાનો આધાર, આ રૂપાલ વાળી જોગણી. બધાય ની મારા મોમાઈના ખૂબ જાજા મારા ભટિયાણી ના દાદા બધાય ને મારા ભટિયાણી ના ખૂબ જાજા રામ. રાજસ્થાની મારવાડી ભટિયાણી બધાય ને ખૂબ આશીર્વાદ આલીશ. આશીર્વાદ લેવા આયેલા બધાય મારા ભાવિક દરેક મારા ભટિયાણીના રાજસ્થાની મારવાડી ભટિયાણી કોઈ મને ઓળખે કે ના ઓળખે, ગુજરાતી માણસ મને જટ ઓળખે નહીં, પણ તો રાજસ્થાની. હવે મારી ઓળખ મારા સાનિધ્ય પડી દીકરા. કોઈ રાજસ્થાની હોય કે કોઈ મારવાડી હોય, કોઈ મારા ભાવિક હોય, એને મારા ભટિયાણીના ખૂબ જાજા રમ. હું તો સુડલાવાળી, હું તો વેહડાવાળી, અરે રે હું તો ધાડાવાળી, ગુજરાતી હું ભટિયાણી મારા ભટિયાણી મારા દુખિયાના દુઃખ દૂર કરવા આજ ભટિયાણી આવી. દીકરીના દુઃખ દૂર કરું. દીકરી એનો ભાવ હોય, એનો હાસ્ય ભાવ ને હૃદયનો ભાવ હોય ને તો ભટિયાણી ભેડી રહ્યું દીકરા. તે મને કોઈ ઓળખે કે ના ઓળખે ભલે, કોઈ નવાયા હોય તો ભલે, મને ભટિયાણીને એક વાર ઓળખી લેતા હું ભટિયાણી. પથ્થર ફાટી જાય એમાં કોમ કરું ભટિયાણી. ઈ તો છે ને અનુભવ કરાય છે. તે કોઈ શણગાર આલ્યો, કોઈ મને વેહડા આલ્યા. હા ને વેહડા આલો ને તો જબરા કામ કરી આલ્યો. આજ મારી વસ્તીની પેઢીની માતા છે. હું ઈડરિયા ઘરની માતા, હું ઈડરની પેઢીની, હું ભટિયાણી. લક્ષ્મણ હટીલા મટીની માતા મને જટ ઓળખે તો ભાટી ભયા, નહીતર મને ના ઓળખે ને તો હું તો સુરેલ બનું. સુડેલ બનું, હું ઝાપડી બનું. અરે રે એવી સંધની સધી માતા બની જાઉં, એવી હાથે બૈયો છોકરીઓ બની જાઉં. હું તો કાળો ધાબડો મેલડી બની જાઉં. દુનિયાની બધી માતાઓ બનવાવાળી હું ભટિયાણી માતા. મને ઓળખવામાં થાપ આવે, મને તો ઓળખે ના ઓળખે, મને ઓળખવામાં આજ મારી વસ્તીએ ભક્તિ કરી, કષ્ટ વેઠીને
મારી વસ્તીએ ભક્તિ કરી, કષ્ટ વેઠીને ભક્તિ કરી. આન તમને તમારા હારા, તમારા માટે હારા આશીર્વાદ માગ્યા, લોક સેવા માગે, લોક સેવા કરવા આવી. મારી વસ્તીએ માગ્યું, માં લોક સેવા. લોકો દુખિયાના દુઃખ ઘણા, એવા ગરીબ માણસો ઘણા, એવા દેવ દુખોડા ઘણા માણસો. માં એના દુઃખ મટી જાય એવા આશીર્વાદ છે, એવા આશીર્વાદ હાલ્યા. હાનું વઢિયાણી માતા ભેડી રહી. તકલીફ પડી કે ના પડી, કષ્ટ વેઠીને ભક્તિ ચાલુ રાખી અને ભક્તિ કરીને એના ફળ તમને મળ્યા. વસન પાડે મારી વસ્તી, વસન પાડે મારી વસ્તી, સત્તા માર્ગે અરે તમારી વસ્તી. ખોટું બોલે નહીં, બોલે બીજું બોલે નહીં. થોડી વાતમાં માતા હું સજા હાલવાળી માતા, અને થોડી વાતમાં આજ હું રાશિ પ્રવાહની માતા. મારો એક પલ એક શબ્દ ના ઝીલે તો ભટિયાની માતા રિહાઈ છો દીકરા, અને કોઈ માતાને હાથમાં આવું નહીં. આજ લખમણ હું ભટિયાની માતા, અને મારી વસ્તી મને આજ અરે રે મારી વસ્તી રેણી કેડી જોતો ખરા. એવી તમારી માની ભક્તિ કરશો, તમારી માની ભક્તિ કરજો દીકરા. અરે દીવાબત્તી હવ કરે, દીવાબત્તી હવ કરે, પણ રેણી કેડી પાડશે. હાસા બોલું બનશે. તકલીફ પડી જાય તો, મજબૂરી એવી આવી જાય ને તો જૂઠું બોલતા નહીં, તમારી જીબાન હાસી કરી દો. દેવના સોગંદ ખાધા હોય તો પૂરા કરજો. સોગંદનું નામ બીજું વસન કહેવાય. વસન બોલીને બીજું બોલીએ નહીં. ગમે તેવી તકલીફ પડી હોય, ગમે તેવી તકલીફ પડી, અરે રે દુશ્મન ગમે તેવું હોય, પણ એ પાસા પડવાવાળી હોય ને તમારી મા પાડી. દુશ્મનની માતાઓ હોય અને લેણિયાદ માતાઓ હોય, એના હિસાબ વાળે તમારી મા લે. તમારી માં ચારે શેડે રાખતી હોય, તમને ચારે શેડે હારું રાખતી હોય દીકરા, પણ તમને રહેતા આવડતું નથી. તમારી માતાઓ તમારા સત જોતી નથી. હેરતન ચાલતા જૂઠા, જૂઠું બોલવાની આદત પડી દીકરા માણસોને. ગમે તેવી ભક્તિ કરતા હોય પણ જૂઠું તો બોલવા જોઈએ ને. શું વાત હાસી ખોટી દીકરા? ગમે તેવી મજબૂરી આવી જાય તો જટ જૂઠું બોલી નાખે. મારી વસ્તુની ગમે તેવી મજબૂરી આવી હોય ને પણ જૂઠું બોલતી નથી. હું ભટિયાની માતા એટલે હાજર છું દીકરા. આજ ભટિયાણી રાહ જોજે તમારી માને. હારું કરશે તમારી માં, પણ તમારી માં હારું કરતી નથી. આજ શું તમારી માતા તમારી મજબૂરી છે? તમારી માને કોઈ મજબૂરી, અરે કોઈ તમારા ગુનાથી કે તમારી માની ભક્તિ બરાબર કરતા નથી? શું તેલના દીવા કરતા હોય તો શું ઓછા કર્યા છે? અરે રે શું સમયસર કર્યા નહીં હોય? કદાચ કોઈ ઘી ના કર્યા હોય તો કોચા. અરે રે મૂળજી લખમણ, શું તમારી માં અરે રે ગુના હોય, તમે ગુના કર્યા હોય તમારી માને ભોગવવા પડે. ગુના માણસોએ કર્યા હોય અને તમારી માં ભોગવે, તમારી માના નિવેદ લૂંટે ને તો આવનાર માતા હોય, કદાચ કોઈનું બગાડી હોય અને હિસાબ લેવા આવે ને એટલે સીધી આવી તમારી માને. તમારી માના મઢે આવી અને ઊભી રહે અને ઉઘરાણી કરે કે લાય મારો હિસાબ. તારી વસ્તી મારી ચોરી કરી અને મારા ગુના કર્યા. ઈ ગુનાનું સમાધાન માટે, ઈ ગુનાના સમાધાન માટે તમારી હોશિયારી જોઈએ અને તમારી તૈયારી છે. પણ આજના માણસોને હારું કરવા માટે અને આશીર્વાદ લઈ અને હારું થઈ જાય ને એટલું જોઈતું હોય. ઘરની માતાને પ્રેમ કરતા ઓછા હોય, ઘરની માતાને બોલતી કરવા માટે ઓછા હોય, પણ દુઃખ મટાડવા માટે વધારે હોય. દુઃખ મટી જાય, દુઃખ મટે અને દુઃખ મટી જાય એટલા કઈક માણસો હાસા ખોટા. બધાય માણસો બેઠેલા એમાંથી બધાની ઈચ્છા એવી ના હોય કે ઘરની માં હારું કરે અને ઘરની માતાના રસ્તા ખોલી નાખીએ. ઘરની માં હારું કરે એવું તો કોઈ માતા ના કરે. હું કદાચ હારું કરું તો 1 વાર કરું, 2 વાર કરું, 4 વાર કરું, અરે વધારે 1 વર્ષમાં 10 વાર કરી નાખું દીકરા. પણ મારા તમને દુઃખ પડતા હોય અને મારા આશીર્વાદ લાગે તો સુધી લાગે. તમારી ભક્તિ હોય, તમારો ભાવ હોય તો સુધી. શું ભાવ ને ભક્તિ તમારી આખી જિંદગી ટકી રહે ખરા? કોઈના ભાવ ટકી રહેતા નથી. તમારો હેત ને તમારી ભક્તિ અરે 2.5 વર્ષ ચાલે, પણ મારા જેવી જોગણીનો હાથ પકડ્યો હોય ને તો આખી જિંદગી તારે હું જોગણી માતા
બધાને મારા ફૂલભાઈ જોગણીના જાજા રામ. ફૂલભાઈ માતા બધાને દરેકને મારા ખૂબ આશીર્વાદ. દરેક બેઠેલી દીકરીઓને મારા જોગણીના ખૂબ જાજા રામ દીકરા. પાછળ બેઠેલા દરેક ભાવિકને મારા ફૂલભાઈના ખૂબ જાજા. એવા દરેક ભાવિક, દરેક દર્શનાર્થી, દરેક દીકરીઓને ખૂબ મારા ખૂબ જાજા રામ જોગણીના દીકરા. એવી તમારી પહા જોગણી અને તમારી પહા રહેતી જોગણી અને તમારી હારે હારે રહેવા વાળી જોગણી, એવી જોગણીને મારા ખૂબ જાજા રામ દીકરા. ગરબે રમવાવાળી માતા અને દુખિયાના દૂર કરવાવાળી, દુખિયાના દુઃખ દૂર કરવાવાળી ભટિયાની માતા અને ફૂલભાઈ માતા અને મેલડી માતા અને તમારી લાડકવાઈ એવી ટુકડી માતા. દરેકના દુઃખ મટાડવા બેઠીશ. હાલાત ગમે તેવી હોય, અરે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ કદાચ એવા જબરા દુઃખ હોય ને તો ઘેર બેઠા અરજી પૂરી કરી માતા. એવી કઈ અરજી હોય એવી ઘેર પૂરી કરી અને આજ તો તમે મારા હોમમાં બેઠા. જેને જેને શ્રદ્ધા રાખી હોય એવા શ્રદ્ધાળુઓને ઘેર બેઠા સપનામાં જઈ અને એના દેવ દુઃખ બતાવે. કોઈને કીધું, કોઈ દીકરી કીધું, કે દીકરાએ કીધું કે માં સપને તો આવો. એવા રહાસા નદીથી પ્રાર્થના કરીને એને સપને જઈને વાતો કરી દીકરા. કોઈ કે માં, કોઈ કે સફારીમાં સપનામાં આયા માતાજી, અરે કોઈ કે ઢબુડી માતાના રૂપમાં આયા માતાજી, પણ અસલ જોગણીના રૂપમાં કોઈ દી મેં સપનામાં લ્યા. યાદ રાખજો, કદાચ લાલ સુંદરી વાળી હોય અને જગમગ કરતી માતા અને કદાચ સફારી વાળી માતા આવું ને તો મારો એક શબ્દ પહેલાથી દીકરા 2011 થી મારો શબ્દ સફારીના રૂપમાં આવું અને સુંદરી ઓઢેલી હોય ને તો હું જોગણી માતા સમજો દીકરા. હું જોગણી મારી વસ્તીએ ભક્તિ કરી એટલે તમારી હોમે બેઠી, નહીતર હું એ છબી વાળી અને મૂર્તિ વાળી હું જોગણી છું દીકરા. દેવ જેની પહા હોય, હાસી ભક્તિ કરી હોય, આશા વચન પાડ્યા હોય ને એની પહા હોય. તમને એ શીખવાડી આ સુધીએ ઘેર બેઠા જ્ઞાન આલ્યા અને ઘેર બેઠા સમજ આલી. વસન પાડતો શીખવાડ્યા, દેવગતિના જ્ઞાન આલ્યા, દેવગતિના રસ્તા કેવી રીતે કરવા એની પદ્ધતિઓ શીખવાડી. એની રેણી કરતો, એની રેણી કરી શીખવાડી લખમણે. કદાચ કોઈએ મારા શબ્દનો અમલ કર્યો ના કર્યો, પણ જેને જેને અમલ કર્યા છે ને એના પીલા પ્યાર થયા. પણ મારા શબ્દને ઓળખવા જોઈએ, મારા પર વિશ્વાસ હોવો જોઈએ. જેને જેને મારા પર વિશ્વાસ કર્યો હોય અને મારા જ્ઞાનને અનુસર્યું હોય ને અને મારો જ્ઞાન લઈને એના દેવના રસ્તા કર્યા છે ને એના દેવ બોલતા થયા છે. એ આજ મારી બહા લખમણ, આજ મારી બહા આશીર્વાદ. આજ કોઈને નોકરી નહીં હોય, કોઈને ધંધો નહીં હોય, કોઈને હવા શેર માટી નહીં હોય, અરે કોઈને ઘરમાં ગજિયા થતા હોય, ઝઘડા થતા હોય અને ગજિયા થતા હોય, ઝઘડા થતા હોય ને એ મોટું દુઃખ કહેવાય. કદાચ ધંધો ના હોય તો વાર જોવાય, ધંધો ના હોય તો બીજાથી ધંધો મળે, ત્રીજાથી ધંધો મળે. જ્યારે ધંધો મળે ને તો દુગનો કરી લો. પણ ધંધાથી પૈસા મળી જાય, પણ ઘેર બેઠા જ્ઞાન મળે નહીં, ઘેર બેઠા જ્ઞાન મળે નહીં, ઘેર બેઠા દેવગતિના રસ્તા મળે નહીં. પણ એક વાર મારા હોમે તમારા દેવગતિના રસ્તા અષાઢી બીજ, મારા ભગવાનની અષાઢી બીજ દીકરા, મારા રામની દીકરા. આજ બધાય અષાઢી બીજના અમારી હોમે બેઠા દીકરા. કોઈ દર્શન કરવા આયા, કોઈ દર્શન કરવા આયા હોય એને આશીર્વાદ 100% આલી દીકરા. પણ એનાથી દર્શન હારા અને હાસા મનથી હાસા હૃદયથી આવવાની ઈચ્છા હોય ને તો મારી ગુરુ પૂનમ દીકરા. જેને મારી પાસે જ્ઞાન લીધા હોય અને જેને આશીર્વાદ લીધા હોય એ મારા દર્શને અને મારા પહાથી ફળ લીધા હોય, એના દુઃખ મટાડ્યા હોય ને એ તો મારા દર્શને ગુરુ પૂનમે લખમણ આવું છીએ. પણ જ્યારે મારો કોઈ અવસર હશે અથવા કોઈ એવો સમય છે ત્યારે તમે આશીર્વાદ આલ્યા છે.
કઈ કહેતા હોય કે માતાજી નવા આશીર્વાદ આલશે, આલ્યા છે. કોઈ ગુરુ પૂનમ હોય એથી ગઈ ગુરુ પૂનમે આશીર્વાદ આલ્યા કે જેને ખોડાના ખુંદાર ની હોય ને એને ખોડાના ખુંદાર આલીશ, તો કઈક ને ખોડાના ખુંદાર આલ્યા કે ના આલ્યા. જેના બાકી છે ખોડાના ખુંદાર, એ ખોડાના ખુંદાર આલીશ. પણ જોન રાખજો, ખાડો ગોડો તો વિશ્વાસ ભરોસો રાખ્યો હોય તો રાખ્યા કરજો દીકરા. હું તો ભરોસાવાળી માતા નથી, કોઈ તંત્ર મંત્ર વિદ્યા વાળી. બધાને મારા મશોની મેલડીમાં દાદા બધાને મારા મેલડીના ખૂબ દાદા. એ હું કાળો ધાબળો મશાની મેલડી, તમારી મેલડીને મારા ખૂબ દાદા. રામ 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 ડબડીમાં. ભલે ભલે. હું નરોડા ગામથી આવું છું. મારી 4 રવિવારથી અહીંયા આવું છું, પણ મને એક કપરો અનુભવ થયો છે કે મારા ઘરની ઉપર આપણે જે પાણીની ટાંકી આવે ને ત્યાં પીપળો હતો અને દિવાલની સાઈડ પીપળો હતો. તો અહીંયા મારા બનેવી છે લક્ષ્મણ બનેવી, એમની જોડે મેં પૂછ્યું હતું અને મેં અહીંયા માતાજી જોડે બી સાંભળ્યું હતું. તો એમણે મને કહ્યું હતું કે આટલું તમે નિવેદ કરો તો તમારે સારું થશે. આ દરમિયાન જ મારી વાઈફને ગળાની નસો, આંતરડાની નસો એકદમ જ સુકાઈ ગઈ. હું ડૉક્ટર જોડે બી ગયો હતો, માતાજીનું નામ લઈ ગયો. અત્યારે એને સારું છે અને મેં જે નિવેદ બતાવી મેં કર્યું, એનાથી મને ઘણો ફાયદો છે. પીપળાની અમૃતભાઈ કાંજીભાઈ ડાભડિયા, ગામ વગદા, પાલનપુર. રામ રામ માળી. પીપળા દેવની ચૂડેલની માં વાત કરું હું. જ્યારે પીપળા ચૂડેલની માં તમને વાત કરી તે વખતે મને ગંભીરતા નથી લાગતી. કદાચ હતું હશે પીપળાવાળું દેવ, પણ જે વખત સિલાઈ કામ કરવા જતી તે વખતે મારો ધંધો ઠપ થઈ ગયો. પણ મનથી મને પ્રાર્થના કરી, મનથી ટ્રાય તો કરવા દો એમ. પછી પીપળાવાળી ચૂડેલ માતાનું મેં ચવાણું નિવેદ ને એ આપ્યું. પછી તે દિવસે સિલાઈ કામ 14 બ્લાઉઝ આવ્યા મારી. તેથી હું સમજી કે ખરેખર પીપળાવાળી ચૂડેલ માતા છે અને છે જ. હા, 14 વિજયનગરવાસીથી આવું છું. ડાબી હિનાબેન સુભાષભાઈ. જેના કોમ થઈ જાય ને ઈ ઘર બેહી જાય, જેને કોમ કરાવવાના હોય ને ઈ આવે મારી પાસે. ચોથી અનુભવ હોય લાડવા જેવા ને દૂધના ફેણ જેવા દીકરા લીધા. કોઈ દેખાય ખરા? સરકારી નોકરી મારી પાસેથી લીધી. આજ નોકરી વાળા કીધા અમને રજા મળતી નથી. કોઈના ધંધા બરાબર હાલ્યા તો ધંધા વાળા વિચાર કરે કે અમારે રવિવારે ધંધો ફૂલ ચાલે એટલે આજથી આવી શકતા નથી. જો તો ખરા, જેને વધારે જ્ઞાન લીધા હોય, જેને વધારે સમજ લીધી હોય, એ ભુવા બની ગયા. ભુવા બની ગયા. અરે રે, મારા શબ્દ કઈ જગ્યાએ ઠેર ઠેર વાપરે લોકો. ઈ તો અનુભવ ને, ઈ બધાને અનુભવ, ઈ અનુભવ બધાને. પણ પીપળાનો અનુભવ એકવાર પીપળો હોય એની ઘરે, એની પહા ઘર તો બોધી જોજો અને ખાલી 1 વર્ષ રહી તો જોજો. એક વર્ષ રહેશો ને એટલે બીજા વર્ષે ચાલુ થાય. અને ઈ ચાલુ થાય ને દુઃખના દી ઈ જટ મટશે. પીપળા વાળા વ્યક્તિઓને એને ઘર બદલવું હોય ને તો ઈ જટ બદલવાય ના. આવા તો બનાવ બન્યા કે ના બન્યા? અથવા પીપળાની આસપાસ રહેતા હોય ઈ પીપળા વાળા વ્યક્તિઓએ અનુભવ કર્યા પછી મારા શબ્દોનો અમલ કર્યો ખરા? હા માં. જેને અમલ કર્યો હોય એને અનુભવ થયા છે. હા માં. અમલ કર્યો હોય થયા છે. પણ આજના માણસો ને ડબલ બાજુ ચાલતા હોય, અહીંયા ખાટો પડે ને બીજી જગ્યાએ ખાટો, બધા મિક્સ ખાટા કરે ને એટલે એવું મનોમાં આવે કે ભીમડા તો કોઈ એવું છે. ભીમડા હોય તો મારા વિષ્ણુ ભગવાન હોય, વિષ્ણુ ભગવાનનો વાસ હોય ભીમડામાં. પણ વિષ્ણુ ભગવાન કઈ જગ્યાએ બેઠા ઈ તો જુઓ. શેષ નાગ પર બેઠા. મુનિધર મહારાજ શેષ નાગ, એના પર વિષ્ણુ ભગવાન બેઠા. અને એ વિષ્ણુ ભગવાન ભીમડામાં. તો વિષ્ણુ ભગવાન ઈ નાગ પર બેઠા હોય, ઈ નાગ ભીમડામાં હોય. અને ઈ નાગને અભરસેટા પડછાયા પડે. અને આજના જૂઠાન ખોટા ખરા અરે કોઈ માણસો એ જગ્યાએ ભૂકડા રે ખુશીને ગમે ખરા? ના. બધા જૂઠા,
કોઈ આશા માણસ ખરા? કોઈ કોઈ ભગત હોય, જબરા ભગત હોય, જબરા ભગત હોય, ભક્તિ કરતા હોય, જબરી ભક્તિ કરતા હોય, પણ જ્યારે મજબૂરી આવે ને અને સંસારમાં તકલીફ પડે ને એટલે જૂઠું બોલી જાય. સાવ સાચી. બોલે કે હા માં. બોલી જાય. આવા પીપળા વાળા હોય, ઈ પીપળામાં એક દીકરી બોલી કે એક 500 રૂપિયાનો સોનું મેલી સુડેલ ને અને ધંધો ચાલુ કર્યો. પણ તમને કોઈને ગળે ઉતરે નવા માણસો ને? મારી વાત તો હું જે હાસું બોલ્યું એવી તો ખબર હું પડે. અરે રે જે અનુભવ હોય, પણ જે નવા માણસો એને તો ખબર ના હોય, ઈ તો ગળે ઉતારે નહીં. ઉતરે ખરા, પણ પેલા અનુભવ કરજો. અનુભવ કરજો. આસપાસ પીવડો હોય ને એની જગ્યાએ એની આસપાસ જવાય નહીં. જગ્યા પવિત્ર રાખવી પડે. આજની બેન દીકરીઓ હોય બધાય, જો મનુષ્ય રહેતા હોય ને એટલે એ પડછાયા પડે કે ના પડે, અને એ પડછાયા પડે એટલે દુખી થતા હોય, પણ એ પડછાયાના કારણે દુખી થતા હોય એવું ખુદ દુખી થનાર વ્યક્તિને ખબર હોતું નથી. અને ઈ જટ મળતી નથી. એને કોઈ ભૂવા કહેવા તૈયાર નથી, કારણ કે ભૂવાનું કોઈને ખબર નથી. શરૂઆત કરી સંશોધનની તો રૂપાલ જોગડીએ પેલું વડમો કયા દેવ હોય ઈ મેં બતાયા. વડમો અઘોરી મહારાજનો વાસ હોય, વડ જોજો હોય, અઘોરી મહારાજનો વાસ હોય ને હોય તો અઘોરી મહારાજ એ પવિત્ર જ હોય. ઋષિ મુનિઓ તપ કરતા, ઋષિ મુનિઓ તપ કરતા, એને જગ્યા પવિત્ર હોય એ જગ્યાએ તપ કરે. પણ માણસો રહેતા હોય એટલે પવિત્ર રહે ખરા જગ્યા? એટલે એની વસ્તીનો એક મોટો દીકરો હોય, 3 દીકરો હોય તો મોટા હોય, 2 હોય તો મોટો હોય, અને 1 હોય તો 1 એને પકડી લે. અઘોરી મહારાજનો પ્રભાવ નાખે. ઈ મુનિ, ઈ ઋષિ મુનિ, ઈ તપસ્યા તપ કરનારા વ્યક્તિઓ, એને તમે રહેતા હોય, તમે જોડે રહો એટલે એને ફાવે નહીં એટલે ઈ ઘરમાં કજિયા ચાલુ થઈ જાય, ઝઘડા ચાલુ થઈ જાય, અને મતભેદ થઈ જાય, ઘરમાં ભેદ થાય અને ઘરના સભ્યોમાં દીવાલ ઊભી થાય. એવા ઈ મહારાજ પણ કોણ માને? કેવી કીધી હોય કે તમારા ઘરમાં સધીમાનું દુઃખ તો માની જાય, બરાબર છે. સધી ઝઘડા કરાવે તો બરાબર છે. તમને કોઈ મેરડી કીધી હોય તો માની દઉં, પણ પીપળા વાળા કીધા હોય તો ઝટ ના માને. પણ તળિયાના દેવ રાજી છે ને, તળિયાના દેવ રાજી છે, અને એમાં ગોગા મહારાજ રાજી છે, તો તમારા જ્ઞાન રહેશે. જ્ઞાન એક વાત બતાવીશ. કઈક માણસોના મગજ ઘરની બહાર નીકળે એટલે મગજ એકદમ ફ્રેશ થઈ જાય, અને ઘરમાં આવેલા ડામાડોળ થઈ જાય. ઘરની બહાર નીકળો એટલે ટેન્શન દૂર, ચિંતાઓ દૂર, અને ઘરમાં આવેલા પાછા કજિયા ચાલુ એટલે ચિંતા ચાલુ. આવું કઈ ગરમ થતું હોય થાય કે નહીં? પણ મારી વાત હાસી ખોટી તો તમે જાતે અનુભવ કરી બેઠા છો. તમારા ઘર કોઈના દીકરાના મગજ પકડી લે, તળિયાના મહારાજ હોય કે તળિયાના દેવ હોય, એક દીકરાના મગજ પકડી લે. કઈક કહેતા હોય, કઈ દીકરીઓ કહેતી હોય કે મારા ઘરવાળા માનતા નથી, કઈક દીકરા એવું બોલતા હોય કે મારા બાપ માનતા નથી. દેવનું સમાધાન કરવાનું. નડવા વાળા દેવ, ભૂમિના દેવ ઘરના એક સભ્યનું મગજ પકડી લે. તમે બધા રાજી હોય ઘરની માતાનું સમાધાન કરવા માટે, પણ આ મહારાજે વિચાર કર્યો કે જવાબદાર કોણ? જવાબદાર વ્યક્તિ હોય એનું મગજ પકડી લે, અને ઈ પકડે ને એટલે એ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ જ કે આવું માતા બાતાનું કોઈ હોય નહીં. તમારા ઘરમાં બાપનું ચાલતું હોય અને જવાબદાર બાપ હોય, અને એમાંય તમે પ્રાર્થના કરી અને તમે મારી પાસેથી સમાધાન લઈ જાઓ ખરા, હું તમને સમાધાન બતાવું, કોઈ દેવદૂત બતાવું, કોઈ ગુના બતાવું, ગુના શોધી આલું તમને. પણ તમારા ઘેર જઈ તમારા બાપને કહો એટલે જે નડવા વાળા મહારાજ હોય એ તમારા બાપને પકડી લે, એનું મગજ પકડે એટલે એવું કઈક બેટા બધું ખોટું, આમાં પડીશ નહીં, એટલે તમારું સમાધાન ક્યારેય ન થાય. થાય ખરા? કોકના ઘરમાં મોટા ભાઈનું ચાલતું હોય, બાપ હોય, નેનો ભાઈ હોય, પણ મોટા ભાઈનું ચાલતું હોય તો મોટા ભાઈનું મગજ પકડી લે. મોટા ભાઈ કે આવું કશું હોય નહીં એટલે વાત પડી રહી. એમને વર્ષો વીતી ગયા, લોકોના વર્ષો ગયા, વર્ષો ગયા, પણ કોઈના સમાધાન હરખા ના થયા ખરા?
મૌનમાં તૈયાર નથી. ખુદ વ્યક્તિને એવી ખબર પાકી જ હોય કે ઘરની બહાર નીકળી એટલે મગજ એકદમ ફ્રેશ થઈ જાય. ઈ ચોક્કસ વાત. અને ઘરે આવેલો ડામાડોળ થઈ જાય. આવી પાકી ખબર તે છતાં હોદે કે પેલાય કરી નાખી, પેલી કરી નાખી, આ થયું તે થયું. પણ તમને ખુદને ખબર, તમને જાતે અનુભવ કે ઘરમાં જઈએ એટલે ઘરમાં કોઈ દેવ નરતું હોય. એ પાકી વસ્તુ. તમને એવો અંદાજો લાગે ના લાગે, આવી તો ખબર પડી જોઈએ ને. તમે અક્કલ ના પૂછા તો હોય નહીં. તમને એવી તો ખબર અંદાજો તો લાગે જ. ઘરની બહાર નીકળો એટલે તમારા મગજ એકદમ ફ્રેશ થાય, બધાને વાતો કરવાની ઈચ્છાઓ થાય, ઘરમાં આવેલી શું મૂન થવાય, એકબીજાનું ઘરનું. અને એમાં બહારની ભાઈબંધી થાય પણ ઘરના સભ્યો હાથે દુશ્મની થાય. થાય કે ના થાય? આ તો ચોક્કસ બધાને અનુભવ. અરે રે ગોગા મહારાજે ઉકળીની થારી અને હોનામણી નાખવાની. દરરોજ નાખો તો હારું, દરરોજ હવારે નાખો તો હારું, અને એમાં 2 ટાઈમ નાખો તો હારું. હું ફેર પડે? શું ગંગા નદીમાંથી ગંગા જળ તો લેવા જવાની જરૂર નથી. તમારા ઘરમાં પોણી હોય, ઈ પોણીમાં દિવાસળી નાખો. હોનાની વીંટી ના હોય તો કોઈ, હોનાની વસ્તુ ના હોય તો કોઈ નહીં. દિવાસળી તો હોય જ. હોય કે ના હોય? ભલે ગેસ રાખતો તો લાઇટર હોય, પણ દિવાસળી તો હોય જ. તમારા ઘરમાં માતાઓનો દીવો કરતો હોય એટલે દિવાસળી તો હોય, પેટી તો હોય ને. ઈ દિવાસળી અરે રે ઈ ગંગાજળ બની જાય. એને તમારા ઘરની લગતી વળગતી તમારી જેટલી જગ્યા હોય ઈ જગ્યામાં છંટકાવ કરો તો શું એનો ખર્ચો થાય ખરા? મારો બતાવેલો ઉપાય ખર્ચ વિનાનો. મારા મોટા સમાધાન બતાવેલા હોય અને મોટા ન્યાયના વ્યવહાર કર્યા હોય, ખર્ચ વિનાના હોય. ખર્ચ વિનાના તો કરીએ કાંઈક ના કરીએ કાંઈ. હોનામણી કરો. અરે રે ભોજા, આ એના મગજે હડતા નતા કોઈ દી. ઈ મારી બહાર રહેતો, બરાબર આવતો મારી બહાર, પણ એને ખુદને ખબર નથી કે તળિયાના દેવ કયા હોય. પણ એક દી મેં કીધું કે ભોજા તળિયાના દેવ, તળિયાના નિવેશ કરજે. એને નિવેશ કર્યા, એના પછી તને હું થયા? કઈક મગજના ફરક પડે કે ના પડ્યા? આનંદ આવે તમને અરે રે અરગ થાય. મારા ઘર ઉપર બાજુની દિવાલમાં પસીતમાં નાનો પેપરો હતો એટલે માળીના સાનિધ્યમાં આવ્યો તો મને પેપરાની ખબર પડી તે મારી ઘરવાળીની બિલકુલ હાવ તબિયત ખરાબ, નોકરી છૂટી ગઈ, ધંધો છૂટી ગયો, મારી તબિયત ખરાબ, મારો પગ પકડી લીધો. માળીના સાનિધ્યમાં આવીને આબરૂ કે પેપરો તરત ઘર ખાલી કરું અને બીજા દાડે બીજું ઘર પકડું. એવું જ ઘરવાળીની તબિયત સહી થઈ ગઈ, પાછી નોકરીએ ચડી ગઈ. માં આ તારા સાનિધ્યમાં આવા ઉપાય ખૂબ જાણવા મળે છે. અને નાના ઉપાય અઘોરી બાવાનું. છોકરો એક દાડો આવ્યો માળીના સાનિધ્યમાં, કહું આય તું, એટલે એ કેરીનો બોક્સ લઈને આવ્યો. છોકરાને માળીએ અઘોરી જાહેર કરો. એને 18,000ની નોકરી છોકરાને મળી. આજ એકદમ રેડી છે. આવા માળીના ઉપાય છે, હાવ નાના ઉપાય છે, પેપરાના ઉપાય. એ માળીના સાનિધ્યમાં આ બધું જાણવા મળ્યું. એ બધા દેવોને તમે વારે જમાડો તો તમારે મજા કરવા દે.